હત્યાની અનેક ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી રહે છે, ત્યારે સુરતના ઓલપાડથી હચમચી જવાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેને મિત્ર માનીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો એવા મિત્રએ જ મિત્રતાનું ખૂન કરી નાખ્યું હતું. બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતા પરણિત યુવક અંજાર અલીની મિત્રોએ જ મળીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે મરનાર યુવક મલિક પોતાના મિત્રોને મળવા માટે ભાડે આપેલ મકાને ગયો હતો, જ્યાં મલિકના ચારે મિત્રો મલિક પર તૂટી પડ્યા હતા. એક બાદ એક છરીના ઘા ઝીકીને યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ હત્યારાઓ બાઇક લઈને ભાગી છૂટ્યા હતા. જોકે સમગ્ર ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે મૃતક રાત્રે કાર લઈને આવે છે, જ્યાં હત્યારાઓને આશરો આપ્યો હતો ત્યાં જાય છે, પરંતુ ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ બે બાઇક લઈને ઘરની બહાર નીકળી જતા દેખાય છે. સાથે જ એવી પણ જાણકારી સામે આવી છે કે મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની અનેક ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી રહે છે, ત્યારે સુરતના ઓલપાડથી હચમચી જવાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેને મિત્ર માનીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો એવા મિત્રએ જ મિત્રતાનું ખૂન કરી નાખ્યું હતું. બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતા પરણિત યુવક અંજાર અલીની મિત્રોએ જ મળીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે મરનાર યુવક મલિક પોતાના મિત્રોને મળવા માટે ભાડે આપેલ મકાને ગયો હતો, જ્યાં મલિકના ચારે મિત્રો મલિક પર તૂટી પડ્યા હતા. એક બાદ એક છરીના ઘા ઝીકીને યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ હત્યારાઓ બાઇક લઈને ભાગી છૂટ્યા હતા. જોકે સમગ્ર ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે મૃતક રાત્રે કાર લઈને આવે છે, જ્યાં હત્યારાઓને આશરો આપ્યો હતો ત્યાં જાય છે, પરંતુ ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ બે બાઇક લઈને ઘરની બહાર નીકળી જતા દેખાય છે. સાથે જ એવી પણ જાણકારી સામે આવી છે કે મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હત્યાની અનેક ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવતી રહે છે, ત્યારે સુરતના ઓલપાડથી હચમચી જવાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેને મિત્ર માનીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો એવા મિત્રએ જ મિત્રતાનું ખૂન કરી નાખ્યું હતું. બનાવ અંગેની મળતી વિગતો પ્રમાણે સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતા પરણિત યુવક અંજાર અલીની મિત્રોએ જ મળીને હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે મરનાર યુવક મલિક પોતાના મિત્રોને મળવા માટે ભાડે આપેલ મકાને ગયો હતો, જ્યાં મલિકના ચારે મિત્રો મલિક પર તૂટી પડ્યા હતા. એક બાદ એક છરીના ઘા ઝીકીને યુવકનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યારબાદ હત્યારાઓ બાઇક લઈને ભાગી છૂટ્યા હતા. જોકે સમગ્ર ઘટના અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસનો કાફલો યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે મૃતક રાત્રે કાર લઈને આવે છે, જ્યાં હત્યારાઓને આશરો આપ્યો હતો ત્યાં જાય છે, પરંતુ ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ બે બાઇક લઈને ઘરની બહાર નીકળી જતા દેખાય છે. સાથે જ એવી પણ જાણકારી સામે આવી છે કે મૃતક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.